करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં સૂત્ર છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય। શાન ધાતુ અંતિમ ધાતુ ત્રીજો લકાર લોટ લકાર આત્મને પદના પ્રત્યયો જોવાના છીએ। પીના हाँ सर। लोट लकार आत्मनि पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે તમાં ટીત આત્મनि પદાનામ ટેરે સૂત્રથી તમાં રહેલા અનિટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે તે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા તામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ। આતામાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થઈ ઈયતામ લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈતે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈતામ પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જમાં જોંતઃ સૂત્રથી જના સ્થાને અંત આદેશ થશે। જમાં અ રહેલો છે તો અંત ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી અંતમાં તમાં રહેલા અની ટી સંજ્ઞા એત્વ થશે એટલે અંતે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા અંતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે એટલે સે અને સવાભ્યામ વામો સૂત્રથી સકાર પછી એકાર છે તો એના સ્થાને વનો આદેશ થશે એટલે સ્વ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આથમ। આથમમાં આતો ગીતઃ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથમ લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથમ। ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈથામમાં રહેલા આમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે ઈથે અને આમેતઃ સૂત્રથી એનો આમ થતા ઈથામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે દ્વમ। દ્વમમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે દ્વે અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે એટલે દ્વમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે ઈટ। ઈટમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈટ આખાની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે। આ અને ઐ છે તો આટસ્થ સૂત્રથી પરરૂપ વૃદ્ધિ એકાદેશ થશે એટલે ઐ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી। વહીમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી વહીમાં રહેલા ઈની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે વહે એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે વહૈ અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ વહૈ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મયંગ। મયંગમાં ટીત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈયંગની ટી સંજ્ઞા થઈ એત્વ થશે એટલે મહે એતઃ ઐ સૂત્રથી ઐ આદેશ થશે એટલે મહૈ અને આડુતમસ્ય પિચ્ચ સૂત્રથી આટનો આગમ થશે એટલે આ મહૈ પ્રત્યય બનશે। આમ તામ ઈતામ અંતામ સ્વ ઈથામ દ્વમ ઐ આ વહૈ આ મહૈ પ્રત્યય બનશે। હા, તો પ્રત્યય થયા તનો તામ, આતામમાં ઈતામ, જનો અંતામ, થાસમાં સ્વ, આથામમાં ઈથામ, ધ્વમમાં ધ્વમ, ધ્વમમાં ધ્વમ,
ઈટમાં ऐ, વહીમાં આ વહૈ, મહિયંગમાં આ મહૈ. સુરેશ. શાન ધાતુ છે. શાનમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે શાન. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. સન્મો નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ન રહેશે, સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા શાન તાન. એક મિનિટ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે સાન અને પરમા સ. વધારે જાડું. શાન શાન. શાન શશાન. રસ્વા સૂત્રથી અભ્યાસમાં રસ્વકારનો આદેશ થતા સશાન થશે અને પરમા સ. શન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા સિસાન અને પરમા સ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘશ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં રસ દીર્ઘ ઈકારનો આદેશ થતા સિસાન અને પરમા સ. નશ્ય પદાંત હશે જલી સૂત્રથી નાનો અનુસ્વાર થઈ જશે એટલે સિસાંસ. કર્તરી શ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણ્યથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે સિસાંસ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનો પ્રત્યય છે ત. તીઠ આત્મને પદનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે અને આમેત સૂત્રથી આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. જોડી દેતા સહ સિસાંસેતામ. સહ સિસાંસતામ. સિસાંસતામ. તે નિર્દેશ કરો. મેડમ. શાન ધાતુ છે, આમાં ઉપદેશ્ય અચ અનુનાસિક ઇથી અનુનાસિક અને સંજ્ઞા થશે એટલે શાન રહેશે. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્યથી સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે શાન શાન પરમસ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે સા શાન પરમસ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારનો આદેશ થશે સસાન પરમસ. સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થશે સિસાન પરમસ. માનબદ્ધ દાન સાનપ્યો દીર્ઘસ્થ અભ્યાસસ્યથી અભ્યાસમાં દીર્ઘ થશે એટલે સિસાન પરમસ. નસ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે
શિશાન સ કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે અને શનિ લસકવ તદ્દિતેથી ઈત સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક થતા શિશાન સ અંગ બનશે અને પ્રત્યય છે આતામ. ઈત આત્મને પદાનામ તેરેથી ઈતે થશે અને આતો ગીત સૂત્રથી યતામ થશે. લોપો વ્યર્વલી સૂત્રથી યનો લોપ થતા ઈતામ અને આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા શિશાન શેતામ. તમે બે નિર્દેશ કરો. તવ શિશાન શેતામ તમે બે નિર્દેશ કરો. અલકા. ધાતુ છે શાન. નમાં રહેલા અને ઉપદેશે જેનો નાસિકથી ઈત સંજ્ઞા. માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી સન. નની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા. સંયંગો સૂત્રથી શાન શાન. હલાદિશેષ સૂત્રથી નનો લોપ એટલે શાશાન પરમાં સ. રસ્વ સૂત્રથી શશાન પરમાં સ. શૂન્યતા. સંયત સૂત્રથી શીશાન પરમાં સ. માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સૂત્રથી દીર્ઘ શીશાન પરમાં સ. નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસાર એટલે શીશાન સ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તદ્ધિતે સૂત્રથી ઈત સંજ્ઞા અને અનિ અતો ગુણેથી પર રૂપ એકરૂપ એટલે શીશાન સ. પ્રત્યય છે જ. જની જોંત સૂત્રથી અંત અને કીતાત્મન પદાનામ તેરે સૂત્રથી અંતે. આમે તહથી આમે તહથી પાછું અંતામ. તામ મ હલાત. હા એટલે શીશાન સંતામ. ન છે એટલે નશ્ચ પદાંતશ્ચ જલી સૂત્રથી નનો અનુસ્વાર થશે પહેલા અને અનુસ્વારસ્ય વેયી પર સવર્ણ સૂત્રથી ફરી ન થશે. શીશાન સંતામ અને પછી શીશાન સંતામ. સાન સંતામ. અતીત. તે બધા નિર્દેશ કરે છે. કરો. લોટ આજ્ઞાર્થ અતીત. ઉદ્દેશ્ય જન્મનાશકી એટલી સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસસ્યથી સંપ્રત્ય લાગશે. નાની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે અને સંયોગથી દીતો થશે. હલાદિશેષથી અભ્યાસમાં એક ફળનો લોપ થશે. શાન પરમાં સ. હસોથી હસ્વ આકારનો આદેશ થશે. શાન પરમાં સ. સંન્યતાથી હસ્વ ઈકારનો આદેશ થશે. સી શાન પરમાં સ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘસ્થ અભ્યાસસ્યથી દીર્ઘ ઈકારનો આદેશ થશે. સી શાન પરમાં સ. નશ્ય પદાંત જલીથી ઈશ્વરનો આદેશ થશે. સી શાંસ પરમાં સ. શીશાંશ અને કર્તરી સપ વિગ્રહ લાગશે. પની હલંત્યમથી અને સની લસક્ય તદ્ધિતેથી ઈટ સંજ્ઞા થશે. થાસ પ્રત્યય છે થાસ. થી પહેલા સે કરીશું સે થશે અને સવાભ્યામ વામોથી સુવ કરીશું.
એનો વ બની જશે ત્વમ ઈશાન સસ્વ શીશાન સસ્વ સ્વ તું નિર્દેશ કર કર ઈના હા સર. શાન ધાતુ છે. ઉપદેશે અચ અનુનાસિક ઈત સંન્યાથી શાન શું કરવાનું માન બદ્ધ દાન શાનભ્ય દીર્ઘચ અભ્યાસથી સન પ્રત્યય લાગશે નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થશે તો બની જશે શાન પરમાસ. સંન્યંગોહ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે શાન શાન પરમાસ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો બની જશે શશાન પરમાસ. સંન્યંત હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ અકારનો આદેશ થશે તો બની જશે શાન પરમાસ. સંન્યંત સૂત્રથી અકારનો ઇકાર કરીશું તો બની જશે શીશાન પરમાસ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘચ અભ્યાસથી દીર્ઘનો આદેશ થશે તો બની જશે શીશાન પરમાસ. નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે તો બની જશે શીશાંત. કર્તરિશા પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે શનિ લશક વ ત્વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે અતો ગુણે પર રૂપ એક રૂપ થતા શીશાંશ અંગ બનશે. પ્રત્યય છે આથામ. આતો ગીત સૂત્રથી ઈયથામ બનશે. લોપોયોરવલી થી યનો પણ લોપ થશે તો બની જશે ઈથામ. ટીત આત્મને પદાનામ ટેરેથી ઈથે બનશે. આમેતઃ સૂત્રથી ઈથામ બનશે. આદ ગુણ સૂત્રથી ઈનો એ કરીશું તો જોડી દેતા શીશાંશે થામ. યુવામ શીશાંશે થામ. પીના હા સર. શાન ધાતુ છે. શાનમાં નમાં રહેલા અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે શાન. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સનમાં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે શાન શાન અને પરમા સ. હલાદિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે નનો લોપ થતા શાશાન અને પરમા સ. રશ્વ સૂત્રથી અભ્યાસમાં રશ્વ આદેશ થશે શશાન અને પરમા સ. સંન્યત સૂત્રથી અભ્યાસમાં અકારના સ્થાને રશ્વ ઇકારનો આદેશ થશે એટલે શીશાન અને પરમા સ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે એટલે શીશાન અને પરમા સ. નશ્ય પદંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે એટલે શીશાંસ. કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે શકમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અતિથિ સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. સમાં અ છે અને પરમાં અ છે તો અતો ગુણે સૂત્રથી પરરૂપ એક આદેશ થશે એટલે શીશાંસ. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ત્વમ. ત્વમમાં ટી આત્માને પદાનામ ટેરે સૂત્રથી દ્વમમાં રહેલા અમની ટી સંજ્ઞાથી એત્વ થશે એટલે દ્વે. અને સવાભ્યામ વામો સૂત્રથી વકાર પછી એકાર છે તો એના સ્થાને અમનો આદેશ થશે એટલે દ્વમ પ્રત્યય બનશે. જોડી દેતા બની જશે યુયમ શીશાંસત્વમ. તમે બધા નિર્દેશ કરો. રમેશ શાન ધાતુ છે. ઉપદેશે અનુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા થતા શાન થશે.
માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. સંયોગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે બરાબર સાન સાન અને પરમાં સ. ફલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં એકલનો લોપ થશે બરાબર સા સાન અને પરમાં સ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ થશે બરાબર સસાન અને પરમાં સ. સંયતા સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે બરાબર સીસાન અને પરમાં સ. માનબદ્ધ દાન સાનભ્ય દીર્ઘ અભ્યાસ સૂત્રથી અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થશે બરાબર સીસાન સીસાન પરમાં સ. નશ્ય પદાંત જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે બરાબર સીસાન કર્તરી સપ લાગશે. વાની હલંત્યમ સૂત્રથી અને સની લસક પદ્ધતિથી ઈજ સંજ્ઞા અને અત ગુણે પદ એકરૂપ થતા સીસાન સ. પ્રત્યય છે ઈટ સની હલંત્યમ સૂત્રથી ઈચ્છન. ઈટ આત્મને ચિત્તાત્મને પદાનામ ટેરેથી સૂત્રથી એત્વ એત્વ થશે બધે અને અ એ તો અહીંથી એ અહીં આડુતમસ્ય પિત્ચથી નો આગમ. 8 નો આગમ આ અને અહીં તો વૃદ્ધિ રહે છે થી વૃદ્ધિ થશે. આટસ્થ્યથી વૃદ્ધિ એકાદેશ થશે એટલે કે અહીં થશે અને પછી જ્યારે જોડીએ ત્યારે અ છે અને અહીં છે તો ત્યાં વૃદ્ધિ રચિથી અહીં એટલે અહમ અહમ સીતાન સન પછી શું થશે સઈ ડબલ. હું નિર્દેશ કરું મેડમ. તાન ધાતુ છે આમાં ઉપદેશે અચ અનુનાસિક થી અનુનાસિક અને ઈજ સંજ્ઞા થશે એટલે શાન રહેશે. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે સાન સાન પરમાં સ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે સા સાન પરમાં સ. રસ્વ સૂત્રથી અભ્યાસમાં રસ્વ કારનો આદેશ થશે સસાન પરમાં સ. સંયત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે સીસાન પરમાં સ. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્યથી અભ્યાસમાં દીર્ઘ થશે સીસાન પરમાં સ. નશ્ય પદાંતસ્ય જલી સૂત્રથી નાનો અનુસ્વાર થશે સીસાન સ. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. શનિ લસકવ તદ્ધિતથી ઈજ સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક થતા સીસાન સ અંગ બનશે. પ્રત્યય છે વહી ઈત આત્મને પદાનામ ટેરેથી વહે થશે અને આડું સમસ્ય પિચ્ચ સૂત્રથી આ વહે અને એ તય સૂત્રથી અહીં થશે આ વહય જોડી દેતા સિદ્ધાંત સા વહય અરે સિસાન સા વહય અમે બંને આદેશ કરીએ નિર્દેશ કરીએ. શ્રી શાન અહીંયા અ છે અહીંયા આ છે. આકાશ અને દીર્ઘ સી શાન સા વહય વહઈ. હીના હા સર. શાન ધાતુ છે ઉપદેશે અચ અનુનાસિક થી ઈદ સંજ્ઞા થશે તો બની જશે શાન. માંદબદ્ધ દાન શાનભ્ય દીર્ઘચ અભ્યાસ થી સન પ્રત્યય લાગશે નની હલંત્યમ સૂત્ર થી નનો લોપ થશે તો બની જશે શાન પરમાં સ.
સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ કરીશું તો બની જશે શાન શાન પરમાં સ. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરતા બાકીના હલનો લોપ કરી દેશું તો બની જશે શાન શાન પરમાં શ. હસ્વ સૂત્રથી અભ્યાસમાં હસ્વ અકારનો આદેશ થશે તો બની જશે શશાન પરમાં સ. સંન્યંત સૂત્રથી અકારનો ઇકાર કરીશું તો બની જશે શીશાન સ. માનબદ્ધ દાન શાનભ્ય દીર્ઘ અભ્યાસથી દીર્ઘનો આદેશ થશે તો બની જશે શીશાન સ પરમાં સ. નશ્ય પદાંતસ્ય નશ્ય પદાંત જલી સૂત્રથી નનો અનુસ્વાર થઈ જશે તો બની જશે શીશાંશ. કર્તરી શક પની હાલ અંતિમ સૂત્રથી પનો લોપ થશે. શનિ લશકવ ત્વદિતે સૂત્રથી શનો પણ લોપ થશે. અતો ગુણે પરરૂપ એક રૂપ થતા શીશાંશ અંગ બનશે. પ્રત્યય છે મહ્યંગ. પીઠ આત્મને પદાનામ ટેરેથી મહે બનશે. આડુત્તમ પિચ્ચ સૂત્રથી આઠનો આગમ થશે. તની હાલ અંતિમ સૂત્રથી તનો પણ લોપ થશે તો સર એક બીજું સૂત્ર કયું એ ભૂલી જઈ. એ ત ઐ એ તો અય સૂત્રથી આ મહૈ બનશે. અને જોડી દેતા શીશાંસા મહૈ. વયમ અહીંયા અ છે અને આ બાજુ 8નો આગમ થયો આ, આગમ તો અકાશ અવર્ણ દીર્ઘ સી આકર્ષણ હા મહૈ. અમે બધા નિર્દેશ કરીએ છીએ. છીએ નહીં પણ કરીએ ઉદ્ગાર. હા સર. તો થઈ ગયા રૂપ શીશાંસતામ. શીશાંસતામ તૌ શેતામ શીશાંસેતામ એ શીશાન સંતામ એ શીશાન તે શીશાન સંતામ શીશાંસંતામ ત્વમ ત્વમ શીશાન સસ્વ શીશાંસસ્વ યુવામ યુવામ શીશાન શેતામ શીશાંસેથામ યુયમ સંસદ્વમ યમ શીશાંસદ્વમ ત્વમ અહમ શીશાન શીશાંસૈ આવામ શીશાન સવહે શીશાંસાવહૈ અને વયમ સંતામહે શીશાંસામહૈ. સ્વરૂપ થઈ ગયા. સહ શીશાંસતામ તૌ શીશાંસેતામ તે શીશાંસંતામ. મધ્યમ પુરુષ તોમ શીશાંસસ્વ યુવામ શીશાંસેથામ યુયમ શીશાંસદ્વમ. ઉત્તમ પુરુષ અહમ શીશાંસૈ આવામ શીશાંસાવહૈ વયમ શીશાંસામહૈ. અતિથ સહ શીશાન સતામ તવ શીશાન શેતામ તે શીશાન સંતામ ત્વમ શીશાન સસ્વ યુવામ શીશાન શેતામ
यूयम शीशांसध्वम अहम शीशांसै आवाम शीशांसा वहै वयम शीशांसा महै સુરેશ સહ શિશાંસતામ તૌ શિશાંસેતામ તે શિશાંસંતામ ત્વામ શિશાંસસ્વ યુવામ શિશાંસેથામ यूयम શિશાંસધ્વમ અહમ શિશાંસૈ આવામ શિશાંસા વહૈ વયમ શિશાંસા મહૈ મેડમ સહ શિશાંસતામ તૌ શિશાંસેતામ તે શિશાંસંતામ ત્વમ શિશાંસસ્વ યુવામ શિશાંસેથામ यूयम शीशांसध्वम अहम शीशांसै आवाम शीशांसा वहै वयम शीशांसा महै પીના પીના હા સર. સહ શિશાંસતામ તૌ શિશાંસેતામ તે શિશાંસંતામ ત્વમ શિશાંસસ્વ યુવામ શિશાંસેથામ यूयम શિશાંસત્વમ અહમ શિશાંસૈ આવામ શિશાંસા વહૈ વયમ શિશાંસા મહૈ હિના હા સર. શિશાંસતામ શિશાંસેતામ શિશાંસંતામ શિશાંસસ્વ શિશાંસેથામ શિશાંસધ્વમ શિશાંસૈ શિશાંસા વહૈ શિશાંસા મહૈ રમેશ સહ શિશાંસતામ તૌ શિશાંસેતામ તે શિશાંસંતામ ત્વમ શિશાંસસ્વ યુવામ શિશાંસેથામ यूयम शीशांसध्वम अहम शीशांसै आवाम शीशांसा वहै वयम शीशांसा महै હૈ આ વહૈ આ મહૈ ડબલ બસ આવતીકાલે આ ધાતુ વિદાય લેશે પછી થોડું પરિવર્તન આવશે વિકરણ પ્રત્યય બદલાશે આવશે અને જતો રહેશે સાથે સાથે દ્વિત્વ કાર્ય કરશે અને 2 કે 3 જગ્યાએ પ્રત્યયો પણ બદલાશે કેમ તો કે અદંત અંગની જગ્યાએ અનદંત અંગ થઈ જશે અદંત અંગમાં 1 4 6 10 બરાબર 1700 ધાતુ પહેલો ગણ ચોથો ગણ છઠ્ઠો ગણ અને 10મો ગણ 1930 માંથી 1700 ધાતુ અદંત અંગ એટલે કે વિકરણ પ્રત્યય જોડતા અંતે અ આવે છે અંગ બાકીના 230 6 ગણ જેમાં અનદંત અંગ એટલે કે અ નહીં આવે એમાંનો જ એક ભાગ અનદંતનો જ એક ભાગ દ્વિત્વ અભ્યાસ કાર્યવાળો અથવા તો ત્રીજો ગણ જુહત્યાદિ ગણ 24 ધાતુઓ આવશે જે 3 પ્રકારના પ્રત્યયો આપણે અદંત અનદંત અને અભ્યસ્ત અંગ આવી રીતે અદંત અંગ આપણે કરી રહ્યા છીએ પ્રત્યયો અનદંત અંગ અને એનો જ એક ભાગ એમાંથી છૂટો પડ્યો અભ્યસ્ત અંગ એટલે કે દ્વિત્વ અભ્યાસ કાર્ય થશે એ તો કરીએ છીએ ત્યારે બી તો આવી રીતે પ્રત્યયોમાં 3 ભાગલા પડે કયા પ્રત્યયો લકારના તિંગ પ્રત્યયો એમાંથી છૂટા પડીએ તંગ પ્રત્યયો બરાબર છે તો સમાપન કરીશું મંગલાચરણથી સર હવે એટલે હજી કાલથી 14 થી 18 નંબરનું છે ને ધાતુ ક્રમાંક ધાતુ 14 થી
નહીં, વા ભ્રાસ બ્લા વાળું. નહીં. વા ભ્રાશ ભ્લાશ ભ્રમુક ક્લમુક ક્લમુત્રસી ત્રુટિ લસહ નહીં, પણ આવતા રહીશું જુહોત્યાદિ ગણમાં, ત્રીજા ગણમાં. સર આ તો સૂત્ર જ ક્યાંથી યાદ રહેશે? બધું યાદ રહી જશે. એટલે તો સર આપણે નંબર બોલે સર, કાલથી જે નવો ચાલવાનું જગ જોઈ લેવું ને અમે એમ. હા 10મું પ્રકરણ આવશે. 10મું પ્રકરણ પહેલા ભાગમાં જુહોત્યાદિ ગણ 24 ધાતુ છે. એમાં આપણી રીતે સૂત્ર બનાવ્યું છે, અંદર નહીં સૂત્ર, પણ 24 ધાતુઓને યાદ રાખવા માટે 6 આકારાંત ધાતુ છે. મહાગાહ દાદા, મહાગાહ દાદા 3 ઇકારાંત છે. કિબિહરી, કિબિહરી, મહાગાહ દાદા કિબિહરી. પછી બાકીના 6 જે છે એ ઋકારાંત છે, ઉકારાંત છે, અને છેલ્લે હલંત છે. બસ ધનજનતીસ નિજે વિજય વિસતુર વચ્ચે 6 રહી ગયા છે. મહાગા દાદા કિબિહરી, રૂપૃ ભ્રુ શ્રુ હૃ હુ હૃ, અને ભસ થસ અરે ભસ ધનજનધીસ નિજે વિજતુર જોઈ લેશું. પણ એ આપણે બનાવ્યું છે. એમાંથી એક 10મા પેલામાં છે. 10મા પ્રકરણમાં આવશે. 3 જગ્યાએ પ્રત્યય બદલાશે અને વિકરણ બદલાશે. પણ વિકરણ આવે છે ખરો, પણ લોપ થઈ જાય છે. શ્લુ, અને શ્લુ આપણે પેલામાં શ્લુ હોવાને કારણે જ દ્વિત્વ થાય. 5 જે છે ને લીટ યંગ, એમાં 5માનો એક શ્લુ છે. એ વિકરણ પ્રત્યય છે. શ્લુના 2 અર્થ થઈ જશે. પછી એ આપણે ત્યાં જોઈ લઈશું. ધાતુ કઈ ચાલશે કાલથી? ના, હજી તો છે આપણી પાસે આર્ય જ છે, શાન છે, હજી વિધિલિંગ બાકી છે. એવું એમ વિધિલિંગ હજી બાકી ને આપણે એક લકાર. હા, વિધિલિંગ બાકી છે. આત્માને પદમાં. પછી દ્વિત્વાભ્યાસ કાર્ય તો કરીએ છીએ આપણે, પણ પૂરેપૂરું નહીં થયું, આખું પ્રકરણ નહીં થયું. એટલે એ આખું તો આ 24 ધાતુ લઈશું તો બી નહીં થાય. કેમ તો કે એમાં 5 પ્રત્યય તો નથી. જેમ કે લીટ તો ધાતુ છે, અરે લકાર છે, લીટ પરોક્ષ. પણ એ લીટ લકારના પ્રત્યય કરીએ તો પણ દ્વિત્વાભ્યાસ કરીશું. શન લાગે તો પણ દ્વિત્વાભ્યાસ કરીશું. યંગ લાગે તો પણ દ્વિત્વાભ્યાસ કરીશું. ચંગ લાગે તો પણ દ્વિત્વાભ્યાસ કરીશું. અને શ્લુ લાગે તો દ્વિત્વાભ્યાસ કરીશું. આવું છે. તો શ્લુ જે છે વિકરણ પ્રત્યય છે, લીટ લકાર છે, યંગ પ્રત્યય છે, સનાદિમાં આવશે યંગ. તો આવી રીતે 5 પ્રત્યયો, 5માંથી એક લકાર છે. ત્યાં દ્વિત્વાભ્યાસ, હજી એક દ્વિત્વાભ્યાસ છે. એ બીજા ગણમાં છે, અદાદિ ગણમાં છે, પણ 7 જ ધાતુ છે. જક્ષિત્યાદય ષઠ આવું સૂત્ર છે. પણ એ હજી કંઈક અલગ વિશેષતા છે કે વગર દ્વિત્વાભ્યાસ સમજવાનું છે. આવું 7 ધાતુ છે. ઓકે, જેમ જેમ આવશે તેમ તેમ આપણે જોતા જઈશું. કરીશું મંગલાચરણથી સમાપન. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે શુભ રાત્રિ. સૂત્રો જે છે ને એ ક્યાંક 15 ધાતુ આવશે અને 15 એનું બદલાવ આવશે, આદેશ આવશે. પણ એ એકને આપણે કરતા જઈએ છીએ. 9 વાર કરીએ છીએ. ઉભયપદી હોય તો 18 વાર કરીએ છીએ. અને એટલામાં એ તૈયાર થઈ જાય છે. બરાબર. અને એના પછી જે તેમાં 7 ધાતુ છે, 14 થી 18 વાળુમાં 7 ધાતુ. હા, પણ એ આપણે 24 જોયા પછી પાછા આમાં આવી જઈશું પહેલા ગણમાં.
એટલા માટે કે દ્વિત્વાભ્યાસ કાર્ય જે છે એનો મહાવરો જે છે એ આખો થઈ જાય એટલા માટે. આમ તો આપણે નિમિત્ત માત્ર કર્યા છે, આગળ આવ્યા છે દ્વિત્વાભ્યાસ કાર્ય, પણ એ સિવાય એક આખો ગણ છે, આખા ગણના 24 છે, એટલે એમાં હજી બદલાવ આવવાનો છે, પરિવર્તન હજી આવશે. જે આપણે દ્વિત્વ અને અભ્યાસ કાર્ય બે વસ્તુ જુદી છે ને, અને બેને ભેગી કરીએ છીએ. બેના અધ્યાયો જ જુદા છે, એક 6માં છે ને એક 7માં છે. દ્વિત્વ કાર્ય 6માં છે, શરૂઆતના 12 સૂત્રો, અને અભ્યાસ કાર્ય 7માં છે. અને બે એકબીજાના ચાલે નહીં બેના વગર. ઓકે.